અને કેટલી બધી હાડીઓ મેં કરી નાખી જો આ બધી અત્યારે જોતીને એના હું છે ને જમવા બેઠી છું મને કે કાશ તો અહીં જમી લે જો લાવ્યા છે રોટલી ને એવું વઘારીને આજે ખાસ દિવસ એટલા માટે કેમ કે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને સંજના તે આ વખતે છે ને દર્શન કરવા માટે બહુ એટલે બહુ ગળદી છે આપણે જો મંદિરે તો પહોંચી ગયા છે ને આમ જો ટ્રાફિક કેટલું છે જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં આશા કરું બધા મજામાં થશો અને હું પણ મજામાં છું તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં અત્યારે નાઇન ફ્રેશ થઈ ગઈ છે ને સવાર મસ્ત મજાની પડી ગઈ છે અને ટિફિન સંધાય તૈયાર કરી નાખ્યું છે ને અત્યારે જો દુકાન ગઈ હતી દુકાને થઈ છે જય બાપા સીતારામ એવું છે તો બસ અત્યારે છે ને દીવાબત્તી કરી નાખ્યા છે અને આજે ખાસ દિવસ એટલા માટે કેમ કે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને સંજના તે આ વખતે છે ને સોમવાર રહેવાની છે કાંઈ દર વખતે સોમવાર રહે જ છે આ વખતે આપણે વ્રત લેવી છે સોમવારનું હા આજથી શરૂ થાય આજથી હોમવાનું વ્રત શરૂ થાય હું જ્યારે નાનો હતો ને ત્યારે હું હોમવાર રહેતો પછી એકવાર કાંઈક બળી ગયો હતો ને એટલે કાંઈક ખાઈ લીધું પછી મેં જ્યારથી બોલે ને ત્યારથી રહેવાનું મેં બંધ કરી દીધું જોઈએ આ વખતે મને આ કહેતી હતી રહ્યો તમે પણ આજ તો કાંઈ લીધું નથી આજ તો બધું રસોઈને હું કરી નાખ્યું છે અને આ તો સૂચના વ્રત જ શરૂ કરવાનું છે 16 સોમવાર શ્રાવણ મહિનાના હોમવાર શરૂ થઈ જાય 4 હોમવાર એ પછી લગભગ 4 મહિના રહેવાના બધા હોમવાર ત્યારે બધા પૂરા થાય કા દિવાળી ઉપર પૂરા થઈ હા દિવાળી ઉપર પૂરા થાય તો હવે છે ને હું ચા બનાવી નાખું કેમ કે ચા એક બાકી છે ને પછી મારે વાર્તા સાંભળવા બેઠું છે ને અત્યારે કામે જવાનું છે હમણાં 9 વાગે ને ત્યાં બધું કામ કરી ફ્રી ખાવાનું છે ફટાફટ બસ એ કરી નાખે હું નાસ્તો કરીને તો હોય જાય પછી એને છે ને મહાદેવની પૂજા ને વ્રતની જે વાર્તા કરવાની છે તો એ બધું કરી નાખે કા પેલા છે ને ટિફિન તૈયાર કરી નાખું ને પછી એ વૈયા જાય પછી મારે થોડુંક મોડું થાય ને તો હાલે હા તે હારો હાલો આપણે નાસ્તો કરીને આપણે નીકળી જ જવું છે ખોટું આપણે મોડું થાય એ બધું કરી નાખશે તો આપણે કામે જવાનો સમય થઈ ગયો છે ને જો અમે ઊંઝાને એવું બધું કરી નાખ્યું છે આપણે વાર્તાને સાંભળવાનું તો એ બધું થઈ ગયું છે તો હવે છે ને કામે જઈએ કેમ કે આપણે જો 9 ઉપર થઈ ગયું છે 9 વાગે જવાનું હતું પણ અને કપડાં મેં અત્યારે ઘરમાં પૂછવા ભીના છે સવારમાં વહેલા ધોઈ નાખ્યા હતા પહેલાં જાગી ને એટલે મેં કીધું કપડાને હું ધોઈ નાખું એમ અને પાણી તે છે ને આખા ઓલામાં થશે કેમ કે ભીના થોડા કપડાં છે ને એટલે મેં વરસાદ આવે એવું છે તો ખોટું પલળી જાય ને કે તમે ઘરમાં થોડાક નીતરી જાય ને અને બપોર તડકો નીકળે ને બપોર કામેથી ઘરે આવીશ ને એટલે ધાબે પાછા ફૂંકવી દઈશ ત્યારે આપણે જો 2 વાગવા આવ્યા છીએ અને અત્યારે હું હજી છે ને આપણે કામે જ છવી એટલે કે હાડીઓ આવેલી હતી તે જો આટલી બધી હાડીઓ હજી 2 પોટલાને એમ પડ્યું છે અને કેટલી બધી હાડીઓ મેં કરી નાખી જો આ બધી અત્યારે જોતીને એના હું છે ને જમવા બેઠી છું મને કે કાશ તો અહીં જમી લે જો લાવ્યા છે રોટલી ને એવું વઘારીને એટલે અને આપણે તો છે ને ફરાળ કરવાનો છે એટલે આઈના નાઈના મેં કીધું વારવાર જમી લઉં એની યાર ફરાળ કરી લઉં એમ સારું હાલો તો હવે આપણે ફરાળ કરી લેવી ને અત્યારે કાંઈ ઘરે જવાનું નથી આઈના નાઈના આપણે છે ને જમવાનું છે અત્યારે હવે આપણે જમી લીધું છે ને પાછું છે ને કામે લાગી જવાનું છે જમીન પર ઓફિસ વાળા કેમ ખાઈને તરત બેસી જાય ને જેમ કા જોતીની રોજ જમીન બેસી જાય એટલે અમારથી વધારે જ તે છે ને ડ્રેસની હાડીઓ બનાવે બેનું અમારે થોડીક ઓછી બને અને આ 2 કલર છે ને એ જ બાકી છે ખાલી જો અત્યારે આવી કેરીવાળી બુટ્ટી આવી છે એટલે કે કેરીવાળી હાડી આવી છે એવી બુટ્ટી લગાડવાની આવે અત્યારે મેં ખાલી છે ને ચેવડો જ ખાધો છે આપણે કઈ બટેટા ને એવું કઈ બનાવ્યું નહોતું ને એટલે કચરો ને એવું બધું જો જે નાખવા જવાનું છે અને એ બધા કચરો રમણ ભમણ મારે પડ્યું છે જોતીને થોડું ઘણું વાળી નાખ્યું મેં તેમનો મતલબ છે ને ફરાળ કરવા બેસી ગઈ આપણે જો હજી થોડી ખાડી એટલી પડી છે કા જોતી હવે કામે લાગી જવાનું કામે લાગી જવાનું જોતી ના 2 બેનું છે 2 બેનું છે પણ કોઈ લાગે નહીં 2 બેનું હશે એમ આ 2 હગી બેનું છે જો હાલો તો હવે આપણે કામે લાગી જઈએ કેમ કે 2 વાગી ગયા છે જો
2 વાગ્યા એટલા માટે પેલા હાડી પૂરી કર, 5 સાડી આપી દેવાળી પૂરી થઈ ગઈ. છેલ્લી બાકી જો કઈ બાકી છે? હા તો કન્નક છે ને ઓની 2 બાકી છે. હાલો તો હવે આપણે છે ને કામે લગી જેવી નામ જો થોડીક હીટ ઓછી છે, હજી હું બુટ્ટાને હું લગાડીશ ને ત્યાં હીટ આવી જશે. 7 વાગવા આવ્યા છે ને 7 વાગે છે ને રજા પડી ગઈ છે એટલે કે મારે સાડીઓ પૂરી થઈ ગઈ. હજી બધા માસીને એને બાકી છે તે સાડીઓ પૂરી કરે છે અને હું હવે છે ને મંદિરે જાઉં છું ભોળાનાથના દર્શન કરવા માટે. આપણે જો દર્શન થશે ને તમને કરાવીશ, નગર તો અત્યારે છે ને બહુ એટલે બહુ ના માણસો બધા દર્શન કરવા આવે ને તે દર્શન કરવા માટે બહુ એટલે બહુ ગર્દી છે. આપણે જો મંદિરે તો પહોંચી ગયા છે ને આમ જો ટ્રાફિક કેટલું છે અહીંયા બહુ એટલે બહુ છે ને અત્યારે માણસો દર્શન કરવા માટે આવેલું છે. આમ જો બધે અહીંયા પૂજા હાલી રહી છે ને આપણે અહીંયા મંદિરમાં પણ આટલી ગર્દી છે. આમ જો કેટલી લાઈન છે એટલે અંદરથી હું કાંઈ તમને બતાવી નહીં શકું. અને અહીંયા પણ પૂજા થાય છે બધી. તો આપણે અત્યારે 7:30 થવા આવ્યા તો હવે છે ને ઘરે જાવી કેમ કે રસોઈ પણ બનાવવાની છે અને તમને દર્શન ન કરાવી પણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મંદિરેથી તો ઘરે વી પણ ઘરે આવીને તો થોડું કામ હતું તો વિડીયોમાં કંઈ શરૂ નહોતો કર્યો. અને આપણે જો અત્યારે છે ને દમાલું બનાવી છે, બની જ ગયું છે, બસ ખાલી છે ને ઘડીક મેં કીધું રહેવા દઉં એટલે મસ્ત રીતે બધું મિક્સ થઈ જાય એમ. અને અત્યાર પાછું છે ને થોડો હલવો બનાવવાનો છે દૂધીનો પ્રસાદી માટે કેમ કે આજ હોમવાર છે તો મેં કીધું હું બનાવવાનું વિચારતી હતી પણ પછી મેં કીધું અત્યારે હું હલવો બનાવી નાખું એમ. અને થોડીક રોટલી કરવાની છે. મિલન તો આવ્યો પણ એ તો છે ને ધાબામાંથી વી ગયા મારી હાટું જો સોડા લેતા આવ્યા એક પડી ગઈ જીરા સોડા લેતા આવ્યા. હાલો તો હવે આપણે છે ને સોડા પી લેવી અને હાલો તમે બધા છે ને સોડા પીવા. હું પી છે અત્યારે આવી ગયો છું અને અત્યારે નહીં ઘણો ટાઈમ થયો આવ્યો. અત્યારે 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે. 8:30 ઓફિસે આવ્યો આવીને ઘડી કામથી આમ ધાબા ઉપર ગયો ને અત્યારે છે ને બધા લંબી જમવા બેસી ગયા છે. હા આ પછી કામ શરૂ હતું અને બસ મહાદેવના મંદિરે ગઈ હતી એટલે મોડું થઈ ગયું રસોઈ બનાવવાની તે. અત્યારે છે ને રસોઈમાં જો દમાલું બનાવેલું છે અને મસ્ત મજાનો છે ને દૂધીનો હલવો છે. પ્રસાદી આવી છે નાશી બાજુમાં પ્રસાદી આવેલી છે અને એને હાડવા ફરાળ શેવડો છે મસ્ત. તમારું એટલું જ છે આમાં આપણે પાણા ભરી લીધા અને સને સાઈઝ છે તો બસ હવે ભૂખ લાગી છે જમવું પડશે. કા શેવડો કર્યો હા સારું જમી. હું તો હમણાં જેવો નથી એ હમણાં રહેલી છે એટલે એને તો ભૂખ લાગી હતી જે હારી. કોને ખબર છે રમ કે ભૂખ નથી લાગતી ભાઈ એ ચમકો ને તો બોડી બહુ લાગે આ રેસ તો હારો હાલો આપણે જમી લેવી. અત્યારે જમીને વાસણ મૂકીને ફ્રી થઈ ગઈ છું અને અત્યારે છે ને આમ કહું બહુ થાકી ગઈ છું કેમ કે આજે આખો દિવસ કામે હતી ને 7 વાગે રજા પડી ગઈ એટલે પછી નાથી તે હું મંદિરે ગઈ હતી ને ઘરે આવી તો ઘરે ઘણું બધું કામ હતું. રસોઈ બનાવને બહુ એટલે બહુ મોડું થઈ ગયું હતું આજે. અને સવારમાં છે ને વહેલાય જાગવાનું છે કેમ કે મિનરને છે ને વહેલા ઓફિસે જવાનું છે ને એટલે. અને આપણે આજે વાત કરીએ ને તો આજનો દિવસ બહુ મસ્ત ગયો છે અને આજે છે ને મસ્ત મજાની કોમેન્ટ કરતા જજો. અને આપણો આજનો વિડીયો અહીંયા જ પૂરો થાય છે. તો વિડીયો કેવો લાગ્યો ને એ જરૂરથી કહેજો અને ચેનલ પર નવો હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.